जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी। આંગણે ઉત્સવ બનીને ઠાકોરજી પધારે એટલે બીજા કાંઈ જ વિચારો ન આવે, માત્ર ઠાકોરજીના દર્શન કરવા માટે, એમનું મુખારવિંદ નિહાળવા માટે ભક્તજનો આતુર થઈ જાય. અને ઠાકોરજીનો દિવ્ય શૃંગાર એવો હોય છે કે જેના વર્ણનની તાકાત કદાચ શબ્દોમાં નથી હોતી. નામે શૃંગારની વાત આવે ને ત્યારે મને એક વાત ચોક્કસ કહેવાનું મન થાય કે શૃંગારની વાત આવે ત્યારે બહેનો એવું માની લે છે કે શૃંગાર કરવાનો અબાધિત અધિકાર માત્ર એમને જ છે, એટલે એના માટે શેરિયન ગલીએ બ્યુટી પાર્લરની વ્યવસ્થા છે ને. કેવી ટ્રીટમેન્ટ હો, આપણને તો નામ એનું આવડે ખરેખર. અને સારું છે, કારણ કે બહેનો શૃંગાર કરે ને ત્યારે હોય એના કરતાં વધારે સારા લાગે. આપણા માટે એવી કોઈ વ્યવસ્થા નથી, એ સારું છે, કારણ કે આપણે જો શૃંગાર કરીએ ને તો હોય એના કરતાં વહરા લાગી. પણ વિશ્વનો એકમાત્ર પુરુષ જેને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે, એના દિવ્ય શૃંગારની આભા અદ્ભુત હોય. અને એ આભા કદાચ આપણા શબ્દોની એટલી હેસિયત નથી કે એનું વર્ણન કરી શકે, એટલે સ્વર ઉપર એ જવાબદારી ઢોળીએ. અને પવિત્ર સ્વર એટલે નિધિ ધોળકિયા. श्री गोकुल नाभू
આ કીર્તન પૂરું થાય પછી તાલીઓ વગાડો છો, ખરેખર કલાકાર તરીકે મીઠું જ લાગવું જોઈએ, લાગે પણ છે, પણ એક સામાન્ય સ્પષ્ટતા કરી દઉં. તમે એવું માનીને આવ્યા છો કે સુંદર મજાનો કાર્યક્રમ છે એટલે ચાલો ને જોવા જઈએ રે, પણ તમે આને કાર્યક્રમ માનતા હશો. અમારી દૃષ્ટિએ કાર્યક્રમ નથી, અમારી દૃષ્ટિએ સત્સંગ છે. કાર્યક્રમ અને સત્સંગની વચ્ચે એક પાતળી ભેદરેખા છે. કાર્યક્રમનો એક નિયમ છે કે કલાકાર રજૂઆત કરે, તમને ગમે એટલે તમે પૂરી થાય પછી એને તાલીઓથી વધાવો છો. પણ સત્સંગનો નિયમ એવો હોય કે અહીંયાથી કીર્તન શરૂ થાય એટલે સાથે સાથે એમાં તાલીઓ પડવી જોઈએ, સાથે સાથે ગવાવું જોઈએ. એને સત્સંગ કહેવાય. એટલે આપણો સત્સંગ ચાલુ છે અત્યારે, અને સત્સંગની વાત આવે ત્યારે લોકો પાસે સત્સંગ કરવાનો સમય નથી, એટલા માટે કે આપણી પાસે પૈસા કમાવા માટે વધારે સમય આપણે આપવો પડે છે. સામાન્ય અર્થમાં લોકો એવું માને છે કે પૈસો હશે એટલે બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે, પૈસો હશે એટલે કોઈ ચિંતા નહીં રહે. પણ મારી દૃષ્ટિએ આ વાત ખોટી છે. પૈસા હોવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય એવું ક્યારેય જરૂરી નથી. મને ખબર છે સામે પ્રબુદ્ધ વર્ગ બેઠો છે એટલે સાબિતી એ માગશે, એટલે સાબિતી આપી દઉં. રાવણને ઓળખો છો? ભલે અંગત સંબંધ ન હોય, હાથો પાડો, ઓળખો છો? હા. રાવણ પાસે સોનાની લંકા હતી, આખું એનું રાજ્ય સોનાનું, આખો દેશ સોનાનો, ઘર સોનાના, નળિયા સોનાના, ફળિયા સોનાના, નળ સોનાના, ભેગી ઓલી ચકલી એ સોનાની, પાણીએ ગિલેટવાળા આવતા હોય છે, બાયણા સોનાના, બારીયું સોનાની. એકાદું બારણું કાઢીને આપણને આપી દે ને તો આખા દેશનું દેણું પૂરાઈ જાય. એટલું બધું સોનું, એટલી બધી સંપત્તિ રાવણ પાસે હતી, તોય એની બે ઈચ્છા પૂરી ન થઈ. લાઈફ ટાઈમ બે ઈચ્છા એની કોઈ દિવસ પૂરી ન થઈ. પહેલી, પડખું ફરીને હોઈ ન શકે. આ બાજુ હોય ને તો માથા નડે, આ બાજુ હોય તો માથા નડે, ચત્તો પડે ને કે બઠ્ઠો પડે. અને બીજી ઈચ્છા એની આજીવન પૂરી ન થઈ. ટી શર્ટ ન પહેરી શકો કોઈ દી. આટલો બધો પૈસો હોવા છતાંય જો માણસની સામાન્ય બે ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય તો આપણી પાસે તો એટલી સંપત્તિ છે જ નહીં. તો આપણે તો જે ઈશ્વરે આપ્યું છે એમાંથી એને કંઈક આપવાનું છે. તો આપણે શું આપી શકીએ? તન, મન ને ધન શ્રીજીને ચરણોમાં કરીએ અર્પણ. પણ મેં એવું સાંભળ્યું છે કે જામનગરના લોકો, જામનગરના ભક્તો બહુ સારું ગાય છે. તમને ગાતા આવડે છે? હોકારો ભણો. હા, તો થોડું થોડું ગાઈએ, અને જવાબદારી આસિફ જેરિયા પર. મને પ્યારું લાગે હો, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. મને પ્યારું લાગે, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. ભૂલી છોડી દીધા, ભૂલી છોડી દીધા સઘળા. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. તાળીનો સાથ.
મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તોડશે તાળા મારું ઘર બને હો મારું ઘર બને મારું ઘર બને રૂડ રાજધાન बोलो श्रीनाथजी 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 ચરણો મથરા મથુરા ને કાશી બધાના બે હાથ ઉપર અને તાળીના તાલ हाथ प्रहरी रहो बन कर दासी चरणों मथरा मथुरा ने काशी मांगू एक हवे मांगू एक हवे वो मांगू एक हवे हैया तेरी हाँ मन वाला लागे श्री जी तारा मन 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 श्री जी चरणों मन 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 श्री जी चरणों श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी बता साथी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी આ જેટલી તાલી વાગે છે ને બધી તમારા પોતાના માટે વગર કીધે કેટલા બધા આશીર્વાદ તમને મળી ગયા એની તમને ખબર નહીં હોય પહેલાં તો આટલા બધા લોકોએ એક સાથે મળી હંમેશા આપણે ઈશ્વર પાસે માંગતા હોઈએ છીએ મને બંગલો આપી દે ને ગાડી આપી દે ને લાડી આપી દે ને બધું માગતા હોઈએ છીએ પણ આટલા બધા લોકોએ સાથે મળીને શ્રીનાથજીને કંઈક આપવાનો ભાવ કર્યો તનુમન ધન શ્રીજીના ચરણોમાં આપવાનો ભાવ કર્યો એનું પુણ્ય તો તમને મળી ગયું બીજું અમારા કીર્તનમાં જે લોકો સાથે સાથે ગાય છે સાથે સાથે તાલીઓ પડે છે અને કેટલા બધા આશીર્વાદ મળે છે પહેલાં તો જેનું ગોઠવાતું ન હોય એનું 3.5 મહિનામાં ગોઠવાઈ જાય છે જેનું ગોઠવાઈ ગયું હોય એના ધામે ધૂમે લગ્ન થઈ જાય છે જેના લગ્ન ધામે ધૂમે થઈ ગયા હોય એનું દાંપત્ય જીવન સુખી ચાલે છે જેનું દાંપત્ય જીવન સુખી ચાલતું હોય એને આવતા જન્મે ચોઈસ મળે છે આમાંથી જે ગમે એ તમારું તમે શું કહેતા હતા હા વાંઢા કેટલી પ્રકારના હોય આપણે હમણાંનું કીધું નથી ગોઠવાતું ને કેટલી બધી પ્રકારના હોય કુંવારાઓ જેને વાંઢા કહેવાય
પહેલાં તો અદેખા વાંઢા, કોઈનું સારું જોઈએ જ ન કે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોપટલાલ આવે ખબર, એ અદેખો વાંઢો, કોઈનું સારું જોઈએ જ ન કે. બીજા છે એ પરાણે વાંઢા, એનું ક્યાંય ગોઠવાતું જ ન હોય, ગમે એ